આ મારું 500 પાટણ હા ખાલી તેને હાથમાં આવી જાય ને તો બેડા તોડી નાખું એના ખબર નહીં હજુ આજુબાજુમાં ચોક ચોરી થાય અને પછી તમારું નામ આવશે મારી આબરૂ જાય મારી ગાળ મુઢા ગંજમાં થપ્પા મારેલા પડ્યું હોય બધું વસ્તુ પણ હું છે એટલે રખડતા બેઠી જાય શરમ નહીં આવતી દે મારા ઘરના કાગળિયાથી મોડી અને જમીનનો વ્યવહાર પછી અમે જે પૈસા કમાઈએ ને એ બધો વ્યવહારના કાગળિયા ઈવન જોડે છે એટલા અમે ઈવન આ દાબમાં રહીએ ઈવન આ તુંકારા ખમ્મે અને અમે ઈવનની માર ખમ્મે ઈવન બોલવા નંબર નહીં આપવા દેવાનો અને આપણે ત્રણ જણા બોલ બોલ કરી અને ઈવન વાતો લાવી અને સહી કરાવી આવતું રહેવાનું સહી કી સહી લે જોજો પડી ના જો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ઉતારો કરાઈ ઈવન ભલા મને ખુશ ખબર આલો સહી થઈ જી હો તમે કાયમ માટે ભલા મોરા આઝાદ થઈ ગયા આઝાદ થઈ ગયા લાવો બતાવો કાગળિયું આ તો કોણ તો હવે ભલા મોડા રિક્સ લેવાનું થતું નહીં કદાચ છે કાગળિયું તમે નાલું ઉડી જાય ફાટી જાય કો તો તમે ફૂટો તો અમે તો ભલા મોડા હતા એવા ને એવા ધોયા મૂળા જેવા વધીએ ને તમે સહી કરાવવા માટે અમને જાગૃત કર્યા ને આટલી હિંમત આલીને લખણ લખ્યા એ બદલ આભાર પણ આ કાગળિયું હવે હું મારા જીવની જેમ હાચવે તિજોરીમાં ને કાલ સવારે ઝેરોક્ષો નહીં ફાળો હું ના તો ભલા લચ્યાલી જ છે હું હાચવે લાવો ના આ તો ના કરો ભલા મોણા નારાયણ અને કોક થઈ જાય તો વરસાદ આવે તો તરણી જાય કાગળ ભલા મોણા રિક્સ લેવાનું થતું નહીં લે હાડો હવે શું કરવાનું હું કહો હવે આપણે હોના ઘેર એના ઘેર આપણે આપણા ઘેર હવે કોઈ કરવાનું થતું નહીં હવે હું કાગળિયા લઈ લેજો ઝેરોક્સ કરીને આવ લે હાડો તાણ હવે એકી દિશામાં ઘર હી બદન હું ઘેર જઈને ઊંઘવાન કરો ખરેખર ભલાઈનો જમાનો જ નહીં હો પવનનો મેં હારા માટે કોમ કાઢી આલ્યું અને હારો આઈડિયા આલ્યો તે મારા ઓળશે આવે એ આઈડિયાનો ઇસ્તેમાલ કરી અને મને ભૂલી ગયા કાગળિયું મને બતાવ્યું નહીં હવે આનો કોક રસ્તો કરવો પડશે મારે અને આવવાને કોક રીતે ફસાવવા પડશે તાણી મને શાંતિ થાય કોક કરીને મને ફસાવું બરોબર ને લાલબા ગોવિંદજી હવે જઈને તમે તાર સ્વસ્તી હુઈ જો સવાર વહેલા આપણે ઝેરોક્સ કરાવવા જતા રહેવું બરાબર હા કોઈ વાંધો નહીં હેડો. ગોતાનો હો હા એ ગોવિંદજી એ લાલભાઈ કડવાજી આ બાજુ આવો હું જોઈ ભલામણ વળી હું સર હા ભલા મોડા ખેદે ઊંઘો ખોટો ઉજાગરો કરવો મને તો હવે ઊંઘે નહીં આવે તમને ના ગમી ભલામણ અમાર ભાઈએ સહી કરી હા સહી કરીએ તો મને ગમ્યું પણ એક વાતનું મને દુઃખ થાય છે તેમ ભાગ બીજો લેવો શકશું તો હું દુઃખ થાય તમને મારા ભાઈ ભાગ નહીં જોતો હો તમારો તો પછી પછી તમને હનું દુઃખ થાય એ કહેજો તમે હા હવે દુઃખ આમાં એ વાતનું થાય છે કે જો તમારી જેટલી જમીન હતી એ બધી જમીન હા આ બધા ઘર જે નોમે ઈવાના હતા એ ઘર હા આ બધાનો ભોગવટો બાએ કર્યો છે અને હવે તમારા નોમે બધું થાહ હવે થાહન ભલામણ હા. સહી કરી એટલે હવે થાહ બરોબર હા. એ હજુ ભાગ પડશે ને તાણી થાહ હાલ તો કોઈ નહીં થાય એ તો હવે ભાગ પડી જ જવાનો હકી હવે ઈવને સહી કરી એટલે હવે અમે થોડું કોઈ કાચું મેલશું હવે તો બધું પાકા પાય થઈ જાય પણ હવે ભાગ પડશે પણ હું કોમનો એરિયો ભાગ કેમ? હવે તમે ભલા મોણા હો હવે ગણીને 4 દાડા પછી જતા રહો લાકડા ભેગા ના ભલામણ હજી તો 15-20 વર્ષ કાઢશું હે એમ તો ભલામણ હજુ અમને તણવામાં એકેન કોઈ થાકડો નહીં આવ્યો કોઈ હા અમારા મોટા ભાઈ વહેલા જાય હવે મારી વાત સાંભળો મને દુઃખ એ વાતનો થાય કે તમે હવે 15-20 વર્ષ માટે થઈ અને આ બધો ભોગવટો કરશો પછી તો ઉકલી જ જવાના હો કે લે પણ મારી વાત સાંભળો ભલામણ અત્યારે ઘડી અમે દાબમાં હતા એટલે કશું બોલીકતા નતા હવે તો ભોગવશું ને જે ભોગવી જે 15-20 વર્ષ નીકળે એ ભાઈ કોઈ કોમનું નહીં 15-20 વર્ષનો ભોગવટો કરેલો હું કોમનો મને એમ કહેજો જે થવાલ યાર ગોળ ના કહેવો યાર જે કેવું ચોખ્ખું કહે હા તમે કેવા હું માંગો હા પણ સમજણ પડતી નહીં યાર હવે કહેવામાં હું એ રીતના માંગુ છું હા તમે કહો કે હવે ગોળમોળ ના કહો સીધે સીધું કહી દો એટલે હવે મારે સીધે સીધું કહેવું પડશે હા તો કોકી સીધી વાત કરો કે પેટ છૂટી વાત કરો ખબર પડે હા. હવે તમે આવડા મોટા થયા હા તારજો ઘડી તમે માર ખાતા આયા છો તમારા ભાઈના હાથની
બરોબર હા. જો તો આડા હવળા તમે બેઠા હોય તો તમને તુંકારેથી બોલી બરોબર, બે warning ના તમને કરી દઈ. આથી એ તો કોઈ યાર મોટા હિત મારીને બોલી હિમાં વળી હા, પણ હવે છૂટા થઈ ગયા કે? આવી નહીં ખમે હા. હા, હવે તમે છૂટા થઈ ગયા ને. હા. હવે મારી વાત સાંભળો, તમારે આ વાતનો બદલો લેવો હોય ને તો મૂકો નીકળો. એટલે શું કરવાનું? શું કરવાનું એટલે તમને જેવા માર્યા હી એવા તમે ઈવન મારો લે. ના ના હો ભાઈ ના મરા એ મોટા ભાઈ કે આવે યાર એ, આવી સલાહ ના આલશો યાર, અમારા બેડા ખોખરા થઈ જાય. અલા મોણા તમે ઈવન મારવાની વાત કરો, ખાલી ઈવન આ વાતની મેક આવે ને તો અમારો આ બૈડો માન ના જીલા બૈડા ફાટી જાય તૈણે તૈણાના. પણ હવે જો તમારા પથ્થર નેચર ઓગળી સાથે તમે આટલા બીવો છો લ્યા. ભલે પથ્થર નેચર ઓગળી નારી પણ આજ તો અમાર તૈણામાં એકે ના ઉપાડી કઈ યાર ઈવન હોમું એ મોટા સી. પણ એ મોટા હઈને તમે નાના હો તો એરા તમને મારી હકી તો તમે ઈવન ના મારી શકો લે. હા તો એ તો મારી યાર ઈવન નો હક બનશે એ મોટા સી. આવી ગોડી સલાહ ના આલશો હો યાર. આ તમે જે સહી કરાઈ એ બરાબર સલાહ હતી પણ આ સલાહ તમારી તદ્દન ખોટી છે. આ સલાહ અમે નહીં લઈએ હો. ભાઈ તમારા ભલાઈ માટે હું તો કહું છું બરાબર, તમારી આબરૂ કાઢી છે આખી જિંદગી. ઈવન એ તમને ગોમ વચ્ચે જેટલી વાર માર્યા હી એ બધા સમાચાર મારા જોડે આવતા હતા એટલા મારે તમને કહેવું પડે છે તમારા બદલો લેવો હોય ને તો આ જારો રસ્તો સારો છે તેમ કે ઈવન એ સહી કરી દીધી છે બરાબર. હવે અમે એરિયા કશું કરી શકશી નહીં. જો અમે સહી કરી છે એરિયા કોઈ આગા પાછું કરી તો તમારે તરત અરજી લખાઈ દેવાની અને કહેવાનું કે ભાઈ જો ઈવન અમને તો આ પૂરા કાગળ ઉપર સહી કરી આલી છે ને આ લખણ લખેલું છે જુઓ. પૂરા કાગળ ઉપર તો સહી કરી હી યાર. એટલે એ પૂરું જ કહેવાય સમજો ને, હવે કાચું છે એટલે. પણ યાર અમે ના મારી કે ઈવન યાર. હા, યાર આવી ગોડી સલાહ ના આલશો ને પછી અમારા બેડા ખોખરા થઈ જાય. ભાઈ આ તો ઈવને તમને માર્યા એટલે હું તમને રસ્તો આલું કે તમે ઈવને મારો તો તમારા વળી હું વસૂલ થઈ જાય, બીજું કોઈ નહીં. વિચારો વિચારો. આવો મોકો ચોય નહીં મળે લ્યા, આવો મોકો ચોય નહીં મળે, વિચાર લ્યો. વાત સાચી હું આમ તો ભલામણ હવે આ બધું ઓટોમેટિક આપણા નોમે થા ઈવને સહી કરી એટલે. પણ ભલામણ જે આપણા આયરા માર મારતા આયા હી, એ મેણા અંગત આપણે જીવી જ શું કો ના જીવી ગઈ, ના જીવી ગઈ. ભલામણ આ જોવાને કીધું કાલ ગમે કોઈક બીજું કે હતો અને કે હા ચેટલાય કહી તમારા કોને વાત નહીં આવતી હોય, બાકી મને તો ચેટલાય કહી એટલે તઈ ભાઈઓ તો બા એવા મારી ને કઈરા ત્યાં તો હજુ નહીં માર ખાઈ ખાઈને મરી ગયા. હવે મારી વાત આપણો આવી ભલામણ આ દાબ ખમ્મો ખોટો એના કરતી આડો તઈ જણા જઈ અને કાઠા થઈને હાટું વાર દઈએ આપણે ઈવન માર દઈએ. જે થાવું થા, આ પાકો તો પેલી પાછું કેવું. એ તમને શરમ આવે લે. ચમ હવે એર્યા હી એકલા અને તમે ત્રણ જણા થઈ અને તમે ઈવને મારશો લે. એર્યા તમને આવીને એકલા મારી જાય તો તમે એક એક જણા જો અને મારીને આવતા રહો. હવે મારી વાત આપણો સવારે બે જણા તમે મોટા ભાઈ ખાલી દવાખાને લઈ જવાની તૈયારી કરજો, આજ જઈને પાછી નાખો. એકલા ઉપડે લેહડો આપણે જીએ ચીડે. ના આપડા આટલા બાર કોઈ નહીં, આપણે ચોકમાં રહે હોરજ છે. ચોકમાં બરાબર છે પણ વધારે થાય જાતો. હા, હેડો. ચોકમાં બાર હા, હેડો. ઓ તારી મોટા તે અમને ઘણા માર્યા હી. ઉભો થા તું, ઉભો થા. ઉભો થા તું. આ દાડા ઉધી અમને મારતો આવ્યો હી. લગીને તને દયા નહીં આવી ને આ ગામમાં મારી તોય આપણું રાશી નહીં તે. અલે અમે ભલા મોણા મરીને જીવી આ તારા લીધે મોટા. બાપા રે અરે ક્યું છેલે આવ્યો વાગસન તને વાગસન ઓ બાપા કરી રહ્યો હે તો અમન નહીં વાગતું હોય વાત કરી રહી હતી તું. અરે પણ તું હી કુડી તો કે ઓ તારી તું મને નહીં ઓળખતો લે. અરે આ કળવાજીને નહીં ઓળખતો. તારો નેનો ભાઈ કળવો શું કળવો. ઓહો તારું ભલું થાય તારું કરવા લે તું આ ચશ્મા પહેર અને બરોબર તું મને જો પછી તને ખબર પડશે કોણ છે. હવે દેખાણો કોણ છે. ઓહો એટલે કરવા તું તારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડી ઓ તારા ઉપર હાથ ઉપાડ્યો. આ દડા સુધી તું મોટળા અમારા ઉપર હાથ ઉપાડતો આવ્યો એ કોઈ નહીં. એટલે હું તો હાથ ઉપાડ્યો ખરા, હું તારથી મોટો હું. તારી હિંમત તો અહીંથી લે કે તું નેનો થઈને મારા ઉપર હાથ ઉપાડવા પડ્યો. ઓ બાપા રે ગાળ મુઠે. ઓ બાપા રે વાગા ઓ બાપા રે વાગા મોટા ભાઈ વાગા ઓ બાપા રે એક મિનિટ શાંતિ રાખો. ખરેખર મને માતાના પડવાન ચાલુ થઈ ગઈ. હુરમન તો વાય આવી ગયો છું પણ હવે ખરેખર બૈડા ફાટી જાય વાનો હાથ તો હથોડા જેવો પડે છે. મોટા ભાઈ મેં હાથ તમારા ઉપર નહીં ઉપાડે, તમારી ભૂલ થાય. તમે આ સપનું જોઈને હા ભલા હું કદી રિયલમાં તમારા ઉપર
સોના મોના. હા, એ વાત સાચી હો. આમ તો મારા ભાઈઓ રહ્યા ને મારા આગળ ઊંચી વોઇસ કરી ના તાજીએ કી સપનામ તો કોઈ નક્કી ના હોય કોણ કુના મારે. એટલા બધા મોણા મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો. સુઈ જા ને હવે સવારે વહેલા ઊભા થજો પાછા. હો પછી જવાન કરવા દે નકર ખરેખર બૈડા ફાટી જાય. એવો મગજનો મેટ છે. એક વખત મારવાનું ચાલુ કરે ને તો પછી એને ફોન રહેતું નહીં. અને કદાચ ક્ષણ અમારા મોટા ભાઈને એરો વધારે મારે અને હાથ પગ ભાજી નાખે તો પછી અમારે મોટા ભાઈની સેવા કરવે દાડો આવે યાર. આપણે રાતના દાડા ઉજાગરા ચાલુ થઈ જવાના ઘેર. હા, આખો દાડી પછી સેવા કોણ કરે? અમે તો સેવા કરીએ હતા. તું એનું થયો મારતો. મારી વાત સાંભળો, તમારા ભાઈ ઈવન મારવા ગયા તો મારીને જ આવશે તાણી એમને થોડા પાછા આવશે. ભાઈ આયા જો ભાઈ ભાઈને વધારે તો નહીં મારે ને. હા, હાથ પગ નહીં ભાજ્યા ખાલી એટલું કહેજો. અલ્યા હું હાથ પગ ભાગું વાંચી જો ને હુનમાં પેલા દઈ જ દીધું. પછી મને માતાના મોટા ભાઈ ચશ્મા પહેરી અને મને પડી જાય ને મારો બૈરો માર નતો જીતતો. નેટ સપનાનું બોનું કરી નેટ છૂટ્યો નેટ આવ્યો એવું થયું એમ? ઉપર હીરા મને પડી જતા ભલા મોણા. આ જુઓ આ ગાલે હુજાઈ ગયો હશે જુઓ. ખરેખર આ કળવો તો હાવ માય કાંગલી નીકળે. જમી યાર વાતો જ કરી તું ખાલી આખા ગામમાં મોટી મોટી, બાકી તારાથી સેજો પાપડે ના ભાગે. નાના જેઠાલાલ એવું નહીં. 3-4 તો મેં ચોડી હતી હુડમન. અલ્યા 3-4 હું કોમની તમને આખી જિંદગી મારે આવી એ તો તમે વિચારો. અલ્યા ભલા મોણા તમારે અડધો કલાક તો મારવા હતા. અલ્યા 3-4 સોડી નીના પછી તમે જુઓ ચશ્મા પહેરીને રેડી થઈ ગયા. મને નહીં હોય ને તો 100 હાથ તોડી દીધી અને ધોકા એ તો અલગ. તમે જુઓ ધોકો લઈને પડી જ ગયા હતા. ચશ્મા ફોડી નાખવાના હતા પછી મારવાના. ગુરુજી મારે તમારે જેટલું શરીર નહીં ભલા મોણા. મોટા ભાઈ આગળ મારા ગજ ના વાગી વાત કરી રહ્યા હતા. એટલા બહાદુર જજો તમે હંતો હો. હમણાં સહી કરાવવા ગયા હતા અહીંયા લે. ના નતા જ્યાં. મને કહી રહ્યા જજો તમે ખબર પડે. જો મારે જવું પડે તમે કશું કોઈ કહી દે બુજે મારું તાર મેળ જ આવશે. એ તો ખડે ખબરું પડી ભલા મોણા. મારી વાત સાંભળો, આ લઈ જાઓ મારી લાકડી અને જઈને બે પગમ ઠોકો એટલે પગ ભાજી જાય. લાકડીની જરૂર નહીં. મારા હાથ કાપી લાકડી જેવા જ છે. બેઠો માર મારજો બેઠો માર. હા, હાથ પગ ના ભાગતા હોય નકર પછી સેવા કરવાનું યાદ રાખજો મગજમાં. એ તો હવારે વહેલા ઉઠી ને ખવાય પછી ઓહો કળસા. લે આ ચોપડો આલો કળવાજી ને તમે ઉપડો જો હાડો. ગોવિંદજી પાણી ફેવરી ના આવતા પા. ના ફેવરું પાણી ફેવર તો તમે તમારા ભાઈ ઓળખતા નહીં ગોવિંદજી. આ તમે જો હો. મારી વાત સાંભળો, આ કળવો થૂક ઉડાડી તમે થૂક ઉડાડીને પાછા ના આવતા. ના ના આપણે થૂક ના ઉડા કરી દઈએ. આ તો જોતા એ તો જેઠાલાલ મારી વાત આપણે ભલા મોણો એમ તો બા હું માન નાખોત પણ આમાં થયું કેવું ખબર હું ભય પડી ગયો. ખાતર પડી ગયો ને એટલે પછી ઈવન મારવાનો મોકો મળી ગયો. તમે થૂક જ ઉડાડો લે, બીજું તમારાથી કોઈ ના. આ તો હવે ગોવિંદજી વસૂલ કરીને આવશે. ગોવિંદજી માર્યા વગર ના મેલી. ગોવિંદજી તમે હું માનું એ તો ના બોલી એટલી ગળા હું કેવું નહીં ભાઈ. તો પછી તાણ એ તો મને ખબર છે. એ ગેડા ઉભા તો ઉભો થા. તારથી ને તું મારે હે અને પછી તું દાદા સમજી લે હે. અલ્યા ગોવિંદભાઈ તમે બધાને હું ધાર્યું લે હે સપનો માં આવીને દાદાગીરી કરવાની. સપનામ દાદાગીરી નહીં કરી. આ તો રિયલ માં તને મારવા આવ્યો હું લે. ઓ રિયલ માં મારવા આયા હોય. ઓ રિયલ માં મારવા આવ્યો હું. કેમ અમે શું બગાડી? હું બગાડ્યો આટલા દાડામાં મારી ઝેર પડ્યા હે અને હવે કે હું બગાડ્યું હે. અલ્યા પણ સપને હું લે હેરાન કરવા આવો સોના મારા ઘેતે હું તો. આ સપનું નહીં આ ઓરિજિનલ છે. ભલે પાણી છોટું હાલ. ખબર પડી રિયલ માં આવ્યો હું લડવા. તું લડવા આવ્યો? હું લડવા આવ્યો હું. મારો નાનો ભાઈ લડવા આવ્યો. ઓ તારો નાનો ભાઈ. ઓ તું લડવા આવ્યો ને મારા અંદર? હું લડવા આવ્યો. હું કેવું તારે લડવા મારા જોડે એલા જોરથી કાપી નાખી મારા કે હું તારા મોટો ભાઈ હું લે હે. તું તારા મોટા ભાઈ હોમું પડી જાય હે. ખબર નહીં પડતી તને? કેટલો ઉતરો આમ જણાવથી તારા ભાઈએ કોઈની માર ખાધી નહીં એમ જો. બધા મારી ઘેર આવેલા છે. આ તમે જ્યાં મારું ખાઈને મારું ખોદો હોલે હે. પણ ભૂલ નહીં આવું હવે એ ના નહીં આવું જો સપને મારે હું બગાડી તો મજા નહીં આવે. શું કીધું? આ નહીં આવું મારે ઉપર ઘર ભેગો થઈ જાય. અલ્યા તારી આ કળવો મારો પડશે કહેતો તો એ સાચું છે. ઓને મારા છે તાકાત તો બહુ ઘણી છે. અરે ગોઠતો તો કોઈને નહીં. હવે મારે અહીંથી નાહવું પડશે. ઉપર ના જા. તો લાલભાઈ એ થાય હે આ ગોવિંદજી જાય મોટા ભાઈને હું આનંદ થાય. એ
તમે ભૂલો હતમ યાર પેલા શિવલાને ખબર હે ગોદરા વચ્ચે ગોવિંદજી ઉપાડી અને બરાબરનો ભમાઈને પછી ભય પડતો કર્યો તો માથામાં વગાડી તું એ તો એ દાડ મોટા ભાઈ આવી જાય એટલા ને ભલા મોણા શિવલાના મોર પાડી નાખો જ ગોવિંદજી. મને એ વાતની ચિંતા નહીં, મને એ વાતની ચિંતા હે કે શિવાની ઘોડા એના મોટા ભાઈને ઉપાડી અને વૈકમ ભમેન પડતા ના કરી. એમ તો ભલા મોણા ગોવિંદજી સમજુ મોણો હે મોટા ભાઈ મર્યાદા મારજી દોડવાનું ના મારી હોય એટલે યાર વાનું ગોવિંદનો કોઈ પડો નહીં. લે તાર આ તેમ બૈરા ખણતા હે ખરેખર તમે મોટા ભાઈને જે ઘંટીનો આટલો ખવડાયો હો ભાઈ તો ગોઠતા જ નહીં. આ તમે ખોરાક શું કરાયો તો ભાઈને એ કહેજો પેલા મને. ભાઈ અમે કોઈ ખોરાક કરાય નહીં ઇવન જાતે ખાતા જે ખાવું હતું એ ખાવાની વાતો મેલો પડતી મારી વાત ઓભળો. તમે ઈવન મારીને આયા કે ના આયા? કશું કોઈ મારે નહીં, મારો મોકો છે બધી જો ને મારા ભાઈએ મને નાખ્યો ખાટલાનો મારા ઉપર બેસી જાય ઘોડો કરીને દે કરી મને તો મોકો આવ્યો નહીં. ખરેખર તમે કરતા કોઈ નહીં ને મને ખોટો ઉજાગરો કરાવો યાર. ભલા મોણા મારવાન હમનો તમે આલ્યો યાર કોઈ અને હવે ઉજાગરો પડે વાવન જોવો કે હા હાનો આલી અને ભૂલી તેમ જોશો. ભાઈ મારી વાત સાંભળો, મેં તો તમારા ભલા માટે આ હાનું આલ્યો છે. પણ યાર પેલો મોટોડો કોઈ ગોઠતો જ નહીં યાર આય માર ખાઈને આયા આટલું શરીર હતું તોય માર ખાઈ ગયા યાર. હું કરું કેજો હવે મારી વાત સાંભળો, કશું કરવું નહીં. હા હવે તમે ત્રણે જણા ભેગા થઈ હા. અને જો અને ત્રણે જણા ભેગા થઈ એને મારો ના હાલ પારો. વ્યવહાર કે છે કે લાલબાન એકલે જવું પડે પેલા આ જવું પડે બધા કારણ કે પેલા હું એકલો છું ગોવિંદજી એકલા છે હવે ઈવનની વારી નહીં કો આ એ વાત સાચી, એ તમે કૂટી લો, હવે તમારે ત્રણ જણની મેટર. વાડો હવે આવો તાર મારે જ જવું પડશે કે તમે બે જણા કોઈ કરીને આયા નહીં તો પછી મારે કોઈક દાડો વાળવો પડશે કે. જો મારી વાત આપણો મોટા ભાઈ મારવા હોય ને તો ઈવન મોકો હાલવાનો નહીં. જો મોકો હાલ્યા તો ભાવ ભૂલ્યા. એ વાત સાચી. જો ઈવન મોકો મળશે ને તો માર કઢાને તૂટી જાવ. એટલે તમારે ખાલી એક જ વાત મગજમાં રાખો તમે કે ઈવન મોકો હાલતા નહીં. એટલે હાલ કે પટાઈ નહીં નાખવાના નાખો કે હેઠો હાલ તો મગજમાં બીજું કોઈ નહીં આવ્યું, આ પથરો આવ્યો હો. હેઠો નાખો કે એટલે આપણે 12મું આવશે લેવા ખાવા જપી તો બીજા પૈસા નહીં જાય. હાવ કે નહીં નાખવાના યાર ખાલી બેઠો માર મારી ના આવો છો. આરતન તમે નાહી નથી તો ઘેર હું હાલ આવું પાછો. તમે તાર મારી ના આવો અમે વાયકણ જ ઉભા હા. કેસાત રફા દફા કરીને આવું. આ બીજી વાત આપણો આજ દાડા સુધી અમે બે જણા જોજો ના પહોંચી વળતા ઈકણ અમે વાવન લઈ જતા અને આર્યા પાક ગોઠી નહીં તમે જુઓ તો લડવા જઈને તો આર્યા હું કરી ખબર હે? બટકા ભરી બટકા પૂછો ખાલી મિલતાય નહીં હોમન લેન તો એવું તાણી આ પાસે તો ખતરનાક તમારે હડકાયા હે. હા એનું મારો ઓળખ્યું સપનું તો નહીં. એક જાય છે અને બીજો આવે છે અને ઈમોય આવી અને મને મારવાની વાત કરી રહ્યા હે. આ ચમ આવું થાય છે કોઈ સમજે નહીં. ઓહો. હવે તું રહી જતો એટલે તું એ આવ્યો હી કેમ આયો બોલ. મોટા ભાઈ સાચું કહું જુઠ્ઠું. સાચું બોલ સાચું જૂઠું બોલે તોય મારે ને સાચું કહે તોય માર્યો. મોટા ભાઈ તમને મારવા આવ્યો છું. ઓહો. મને મારવા હે હા આ બાપા રે. તમે હું તારી છોલે હે આજ મને મારવા આવો બધાય કોઈ નહીં કોઈ નહીં. આ તારી ઉભો રે એક જ નહીં છોડું. હા પેલા મારીને આવી તારા ભાઈને એટલી ઘડિયા સહી કરેલી તો બતાય. એટલે વાવન તો એકદમ નું કઈ જ વિશ્વાસ આવતો નહીં ભલામણો સહી ઈવને કરી દીધી હે હવે કોઈ ચિંતા જેવું નહીં. અરે ખાલી મારીને આવી એટલે આપણે શાંતિ ઘેર જઈને હુઈ જ જવાનું છે. વધારાનું વિચારીને તમે ભલામણો દુઃખી થાઓ. એ કરાજી ગોળો લગા બેડા ખોખરા થઈ જાય. મોટા ભાઈ વાહે પડ્યા છે મને. લે હાથ ઉપર આયા દોડો દોડો મારા એક જ નહીં છોડું આજ તો. બધા હોય તો આયા. ચીડે આયા ચીડે ઉભો રે એક હજાર રકમ બધાને મારે હો. ઉભો રે ઉભો રે જલ્યા. હેલા તમે બધાને હું તારી છો યાર. એક આવે છે અને પછી બીજો આવે છે અને મને મારવાની વાત કરી રહ્યા છો. આ કયો છો ટોપી? ઓહો જેઠાઈ તમે થઈ. હવે આ ગાડી કોણ લાવી છે? હા એ તો જે લાવીએ બરાબર છે. તમે ઉભા રહો પછી તમારી વાત હો. હેલા ઓ બાપા રે ઓ બાપા રે હું તારી સોઈમ કેજે બસ. આ બાજા ઓમ ભાઈ ઓમ રે ઓ બાપા રે. હું તારી સલાહ હે તમે બધાને એ આ બાજા આ ગાડી બતાવો તમને લઈને આયા. આ પટ્ટી કાપવાની પટ્ટી આ બાજા રે આવો. હું તારી સલાહ હે હવે શું કરીએ? હા? હવે શું કરીએ? કનું? હવે શું કરીએ? 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 હવે શું
આગેવાન ભાઈનું મને એવું ખબર લે છૂટી પડ્યા તો હાવ પણ મારી વાત સાંભળો એ ભલે છૂટી પડે સહી નહીં થઈ ગયેલી હા, હું કાઢી હા. લઈ મારો ગોડો નહીં બીવાનું હોમાં જવાબ જાપતો આ રોજની ટેવ પડી જી બીવાનું ના હોય હું હું સા- ધાર્યું છે લે તમે બધાને હું ધાર્યું એટલે હું કોઈ તમારા દાબમાં રહેવાનું અમારા જો. તમારા હાથને તો કઈ જીવીને મરી જવાનું હું તમારા મોટો ભાઈ અવાજ નેતો રાખ અમને અવાજ ઊંચો કરતા આવડે કોઈ હા. આ દાડા સુધી ખમી એટલે તારી જાતને બહાદુર ના સમજતું લે ઓહ તારો ભલું થાય તારો ખોરી બાજરીના ભાવ આવી જાય છે હે પેલા બહાદુર હતા હવે બહાદુર નહીં રે બહાદુર નું પત્તું કાપી નાખ્યું અમે અરે આ કોઈ જાણું તમારા મોઢા પર મોજ ના ઉડતી અને આજ આટલું બધું બોલવા મળી ગયા છો લે ઘણું તમારું ખમ્યું અને ઘણી તમારી માર ગાધી હવે ખમશું નહીં મોસ નહીં આખું ભમરામાં ઉઠશે હવે એટલે ઓર રાખજો હા અને હવે સમજી વિચારીને બોલજો નકર પછી વધારે થઈ જાય ને તો સીધા જેલમાં જાઓ હવે તમારા દાબ ને અત્યારે અમે રહેવા નહીં એ વાત તમે ભૂલી જજો એ જે બોલવું હોય એ માપમાં બોલજો ને માપમાં હેડજો નકા વખો તમારા જ છે સમજી લેજો માપમાં તો હવે ડોહા તારા રહેવાની જરૂર છે ઘણા તે અમને માપમાં રાખ્યા અને ઘણા તારા હાથને અત્યારે રાખ્યા હવે તારા હાથને અત્યારે નહીં રહીએ મોટળા અરે હમણાં અહીંથી તગડી મળે ને તો મજૂરી કરીને ઘર બનાવવું પડશે તમારે હવે રાખજો રહેવાય નહીં દઉં આજ તો અમે તમને તગડવાના છે હાલ તમને નીકળવું પડશે ઓયથી અલે તું અમન તગડે એ દાડા જે આવી એ વાતો બધી ભૂલ હવે અમારી સત્તા અમારા હાથમાં આવી ગઈ છે હની સત્તા લે અને હની લાજ જે હોય ચોખોટ બનવા જ કરો અલે ચોખવટ બનાવ ભલા મોણા હવે તમારા દાબ નેતર અમે રહેવા નહીં એટલે વધારાની દાદાગીરી મોટા ભાઈ નહીં કરવાની હું વાત છે બોલ હું વાત છે અલે તમે બે માય કાંગલી હો જોઈ રહ્યા હો તમારા ભાઈને માર પડા છે અને તમે માય કાંગલી ગુણ ઊભા થઈ રહ્યા હો ઠોકારો કે ઠોકારો હું વાત છે પેલા ચોખોટ કે લે અરે આમાં વન વન ઉઘાડી દીયો વાળા જે પાછો મોટા ભાઈ માફમાં રહેજો હવે હું એકલો નહીં અમે ત્રણ જણા છીએ અલે તમે તઈને છો ને તો હું પહોંચી વળે એકલો તમે ગાડી મને 12 વાર ગયો રખડતા ફરશો અલે તું અમન હું કાઢી એ ગાઢવાના દાડા બધા જ્યાં હવે અમારા ઘર અમારા નોમે થઈ ગયા હી અને અમારી જમીન અમારા નોમે થઈ ગઈ છે હા એ તમારા બાએ કરિયાલી નોમે એ તો મારા નોમે છે એક જ મિનિટ કુને નોમે કરિયાલી એટલે આ જેઠાલાલે જોડે રહીને નોમે કરિયાલી છે પેલા- અને ઘરે જોડે રહીને નોમે કરાયા છે પેલા પૂજ્ય આધાર કાર્ડ માં ફોટો બદલાયો છે હે આ ચોથી તને બધું કરિયાલે એક જ મિનિટ હો એટલે ઓમ થોડાવું મારો યાર જે કરી એ તો કેવું જ પડે ને હા, ભલા. સારું કામ કર્યું ભલા મોણા ઓમાં તો કોઈ ખોટું કરી દેવાનું આવે હે. મારું નામ શું લ્યો હપા? અલ્યા હવે બીવાના દાડા જ્યાં તમે ગભરાવો નહીં અમે ત્રણ જણા નહીં બેઠા અમે બેઠા જો હવે બધી રીતે ઝઘડો થાય ને તો ઝઘડીએ લેવું અને કાયદેસર કાર્યવાહી કરવી પડશે તો કાયદેસર વકીલ રોડી અને કાર્યવાહી કરીશું બરાબર. સમજો ના બોલો. પારકાના ભરોસે પહોંચાવીને ભાઈ હમું પડી અલ્યા કોણ નહીં ભલા મોણા ઈવને તો અમારી વાશો ગાડી છે અને હવે જે ગુલામી કરતા હતા ને એ ગુલામીમાં ઈવને આઝાદી અલાઈ છે એ ગુલામી લે અલ્યા તું અમારી જમીન બથાઈ પડ્યો તો અમારા ઘર નો કરી બેઠો તો બધો વ્યવહાર મોટા ઉપાડે તું સંભાળતો તો ઈમાં ઈ અમન કાયમ માટે ઈવને છુટકારો અલાયો છે એટલે આ કરવા એ મારી સહી વગર કોઈ ના થાય તમે ત્રણ જણા સહી કરો અને પછી બધું હેડી જાય એ નહીં સહી વગર કશું ના થાય એમ? ના અને થાય. થોડી વાર પહેલા અમે કાગળિયું લઈને સહી કરાવવા આયા હતા અને અમે તને બોલવાય દેતા નતા એ તને યાદ છે સહી કરાવી હતી તને યાદ છે હા યાદ છે એ સહીમાં અમારા ઘર અમારા નામે થઈ જાય અમારી જમીન અમારા નામે થઈ જાય અને આપણા બાપની જે ભાગે પડતી મિલકત આવે ને એ અમારા નામે થઈ જાય એની સહી કરાઈ હતી બુઢિયા તું ઊંઘમાં રહ્યો અમે અમારું બધું લઈ લીધું અને એ જોડે રહીને જેઠાલાલે અમે નલાયું અને લખાણે ઈવને જ કર્યું તું હા ઓમાં લખ્યું તું એ વાંચ્યું તું ચશ્મા પહેરાતા જ વાંચ્યા એટલે મેં વળી તમારા પર ભરોસો કર્યો અને તમે આવું બધું કાગળિયા લખીને લઈને આવ્યા હતા આ જમાનામાં કોઈના ઉપર ભરોસો ના થાય મોટા ભાઈ એ બધી વિશ્વાસની ને ભરોસાની વાતો બધી જી ઓ વિશ્વાસ ભરોસાની વાત કરો છો એમ તમે સહી કરી બેઠા એટલે બધું તમારા હાથમાં ય જતું રહ્યું હવે કાયદેસર અમે લડવા જઈએ આ કાગળિયું લઈને તો અમારી જ જીત થાય અને બધું અમારા નોમે થઈ જાય તમારા પાસે ધ્યાન તો ખાલી તમારા ભાગનું એટલે હવે અમે તમારા દાબ નેચરે નહીં રહીએ કે તમારી ગુલામી નહીં કરીએ એ કરવા
હું એ તારા મોટો ભાઈ હું, કોઈનો વિશ્વાસ ના કરો. મોટા ભાઈ હતા નતા, હવે મોટા ભાઈ નું મોને તમે ખોઈ રહ્યા અને જે હાથમાં હતું ને એ બધું ખોઈ રહ્યા. આ સહી કરી અને તમે હાથ ધોઈ બેઠા. એટલે આ કાગળે હું સહી કરી. કરી છે સહી તમે, તમારા હગ્ગા હાથે સહી કરી અને આ કાગળિયું તમે અમને પાછું આલ્યું છે. ખાલી આ કાગળિયાનું તમે લખણ વાંચજો, તમારી ઓશો ફાટી જાય કે નહીં? ખાલી ઉભો રે, જોઈ લઈએ હાલ અમે. જોઈ લ્યો. કાગળિયું ફાડવાની કોશિશ કરતા નહીં, જુઓ તમને કહી દઉં પાહો. ઓહો, તમારા ભાગના ઘર ને જમીન ને બાપ દાદાની મિલકત ને. બધું લખણ છે, એક્સ વાય ઝેડ બધું લખણ છે, કોઈ લખણ બાકી રાખ્યું નહીં. પણ સહી તો હતા. આવી ને અલ્યા તારી સહી નહીં, હા સહી નહીં, અલ્યા તારી સહી નહીં. આ તો એ વખત સહી તો કરતા હતા મોટા ભાઈ. અલ્યા સહી તો કરી હતી, પેને બોજેડી હતી, તો પછી ભલા મને સહી તો હતી. હા, એ વખતે હું સહી કરતો હતો ને, તારા મારા મગજમાં એક વિચાર આવ્યો. ચો અરે કાગળ લઈને આવી, જોણે ભણ્યા વગર સહી કરવી નહીં. જો હું એને સહી નહીં કરી આલું તો અરે મારા ઓળખ્યા મને ઊંઘવા નહીં દે, નાખી રાત હેરાન કરશી. લાય, હું એનો ભાઈ જ છું, લીટું ખેંચી દેવા દે, ખાવાની થવા દે. લે થઈ ગઈ સહી. એટલે એ વખત મેં આ વિચારી અને સહી નથી કરી. તારી લોસા વાગ્યા. જય ભેંસ પોણી. મોટા ભાઈ તમે તો જબરા પાકા હો. આ તો તમારો મોટો ભાઈ છે, ઘણા ઘંટીના આટા ખાઈને બેઠેલો છે. આ તો તમે હવે લે. મોટા ભાઈ વાત તો કહીએ ને તો આ પ્લાન અમાર તૈનામાં કોઈનો હતો જ નહીં. પેલા જેઠાલાલે આ પ્લાન આલ્યો તો અમન તો જોડે લઈને અમન સહયોગ કરાવવા હીરા લઈને આવ્યા હતા કે તમે કાયમ માટે તમારી મિલકત ભોગવતા થઈ જાઓ, તમારા મોટા ભાઈના દાપ ને તે રહેવું નહીં પડે. હા, અને અરે ઓકડા ઈવાના પાડેલા છે. આ બધું લખંડી ને ઈવને લખેલું છે, બાકી અમે તમારું સામું હિંમત કરીએ કોઈ? એટલે હું તમારી ઓછો ફૂટી ગઈ છે લે. દેખતા ડોળે છે તો વાનું કુટુંબ રહ્યું તે તોહાડ્યું થઈ ગયું છે અને આપણા કુટુંબમાં ભંગ પડાવવા આવ્યો છે. તો એટલે તમે વાની વાત હમણાં છો આ કાળિયાની. એ વખત તો એરા મેઠી વાતો કરતા હતા કે હવે તમારે આટલી ઉંમરે માર ના ખાવાની હોય, તમારે દબાઈ ના રહેવાનું હોય. એટલે ભાઈ મારા હું એના મારું કજી વાળું એ તારે તો જોવાનું આવે છે ટોપી. હે ભાઈ અમે તો આ વ્યવહારમાં જે થતું હતું એ કરવા આયા, પણ બીજું અળવું નહીં કર્યું. એટલે તારા કુટુંબમાં વ્યવહાર કરી તો બધા નોખા થઈ જાય. ઈ કણ હમી રીતે હું તું કહેવાય અમારા કુટુંબમાં ભંગ પડાવવા હેડ્યો આવ્યા. એ તો અમારા કુટુંબમાં કોઈને રહેતા ના આવડ્યું એટલે. એટલે આ બધું રહેતા આવડતું હતું, પણ આ તું ટોપી ભળ્યો ને એટલે બધું રમણ ભમણ કરી નાખ્યું. હું શાંતિરાજ ઘડી વાર. મોટા ભાઈ હીરા તો સી જેવા, અમારી ભૂલ થઈ ગઈ. હા. આમ ઈવનની વાતમાં હવે પછી નહીં આવીએ. આ તો હવે મોટા ભાઈ તો છીએ, પેલા તો મોટડો. મોટડા સિવાય તો બીજું કોઈ કહેતા નતા. હા હેડો તાને હું જઉં હો હવે ઘેર. એ ભોરે તારું કામ છે ભોરે. એ તો આ લખણ બોલતું તો અમે નતા બોલતા. ઓ બાપા રે, વાગે મોટા ભાઈ વાગે. કોઈના વાદે આવી જો મારા હમું પડે ને તો ભાઈમાં બંધાત ગયો. એ એકલો નતો કોઈ. હા, મને ખબર છે કેટલા જણા હઈએ. ભાઈ આપણે હતા જ નહીં, આપણે તો હતા જ નહીં. ના, તું હતો. ઊંચો હતો. ઓય, એ તો તારા બીજો ભાઈ હતો નહીં. આ બેન ઓળખ્યા બેન. તારે ખાવી તો પડતી. મૂચો તમારો ભાઈ હું પણ યાર. મારા ભાઈ નહીં પણ મારા ભાઈઓને અવળા રસ્તે દોરવાની તું એ કોશિશ કરી એટલે બસ ડોહા. કોઈ જણા આવી સલાહ આલે રે. ના ના કદી બોલે નહીં સલાહ તો. અલે આ જેઠિયા તારા સલાહ આલવી હોય ને તો સારી સલાહ આલવાની હોય. કુટુંબમાં ભેળા રહો, ભેગી મિલકત રાખો. આ તો કાળ મુઢા તું તો મિલકત ને ઘર બધું નોખું પડાવી લે. ભાઈ એરે હું કહેતા ખબર જ કે તમને આવી રીતે રસ્તા વચ્ચે મારી હારું લાગે કે મારા ભાઈઓ રખડવા દેવા કે ના દેવા એ મારી મરજી છે. રસ્તા વચ્ચે મારું ખરી હમી રીતના હેડી તો એ બધું તારે નહીં જોવાનું. એ તો મારાથી જોયું ના જીવું, હું ઈવન માર ખાતા જોઈ ગયો એટલે ભાઈ મેં તો આવો રસ્તો આલ્યો બરાબર. બાકી મારો કોઈ વક નહીં. જેઠાલાલ હવે અમને થોડું ઘણું સમજાય છે. તમને અમારું માર ખાતું ના જોઈ ગયું નહીં, તમને અમારો રાગ ના જોઈ ગયો. હા, હવે ખબર પડી આપણે. અલ્યા, તમે ખાલી ત્રણ જણા એટલું તો વિચારો કે આ આપણા ભાઈઓનો રાગ છે, આખા ગામમાં વખણાય છે અને આવી ખાટી ઓબલ લે તો રાગ જોઈ નહીં એકથી એટલે નખું કરાવવા આવીને તમે પાછા એના વળમાં થઈ જશો લે.
પણ મોટા ભાઈ ઈવની મેઠી મેઠી વાતો કરી અને ઈવની વાતોમાં મને લઈ લીધા હતા. અલ્યા અમે જે નોખું પડવા વાળા હોય ને એ બધા મેઠડા જ હોય. મેઠી મેઠી જ વાતો કરી, બીજું કોઈ ના કરી રહ્યા. હવે અમારી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. હવે અમે કદી કોઈ વાતોમાં નહીં આવીએ. આ લખણને તમે તાર ફાડી નાખો બસ. કોઈ લાવો, હું સહી છે ને જ્યાં સુધી જીવું છું ને જાગું છું ને ત્યાં સુધી તમારા નામે જમીન નહીં કરું કે ઘરે નહીં કરું. ચાલ મારા મોટા નામે જ ભાઈ. રહે, હા. અમારી જમીન અમારું નામે ના થાય કોઈ. ના તમે તાર વાઈફ હો, છૂટ છે, પણ તમારા નામે નહીં કરું. તમારો મોટો ભાઈ છું હું, સમજ્યા? હાલ તમારા નામે કરી નાખું, હે? પછી ઓના જેવો નાનો જેવો બીજો આવે કે જમીન વેચી મારો, હેડો ગાડી લઈએ હારી, એટલે જમીન ભટકાઈ નાખે, એટલે પછી જતા દાડે હપ્તાના ભરી જાય એટલે ગાડી ખેંચાઈ જાય ને જમીન એ જતી રહે. રોડ ઉપર આવી જાય, રોડ પર. કશો વાંધો નહીં. તમારા જોડે વ્યવહાર રાખો, અમે રાજી બસ. જેમ હે એમ રાખો. હવે આજ પછી જો કોઈના મુઢે મેં તમારા તૈણાની વાત સાંભળી અને ખરતા ભાડ્યા તો સમજી લેજો, એવા મારે ને ફોર પાડી દીયો. કોમ સિવાય ચોય નહીં જવું બસ હું તો. અને તું લે નોખું પડાવવાનું રહેવા દેજે, તને કહી દઉં પાછું. હું તો હવે હોમાં મળે નહીં બોલાવું બસ હું તો આ હેડ્યો. ઉપર ઉપર અમે લેવો નહીં, ના કુટુંબમાં સારું રાખ્યું નહીં, તમે હોનાવા દે ચો ચડો સલે, હે? શરમ નહીં આવતી તમને? ભાઈ પણ એ મેઠું મેઠું બોલતા હતા તમે ઈવન વાતોમાં આવી ગયા વળી. અરે આપણો રાગ જોયા નહીં જતો એટલે તું હમત જ નહીં લે. આવી અમે નહીં આવીએ કોઈની વાતોમાં. બસ જેઠાલાલ તો હું ગામનો કોઈ બી મોણ આવીને આપણા કુટુંબની વાત કરશે ને તો સીધા આવીને તમને વાત કરશું, પણ કોઈની વાતમાં નહીં આવી. હા જોડો, હા ના ઘેર હું જોડો.